હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જઈશું જૂનાગઢમાં આવેલ આશરે 200 વર્ષ જૂના સરસ્વતી માના મંદિરે. સરસ્વતી માના મંદિરે જવા માટે જૂનાગઢમાં આવેલો તળાવ દરવાજા માર્ગ પરથી જઈશું. તો આ છે તળાવ દરવાજા રોડ. તમે જોઈ શકો છો કે અહીંયા નવી કોર્ટ બની રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા નવા પેન્ટિંગો છે, તે કેવા ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. તો આ છે જૂનાગઢનો વી-માર્ટ, જે ખૂબ જ વિશાળ અને 3 માળનો છે. અહીંયા ઘણી બધી દુકાનો છે. તો આ છે જૂનાગઢના પોલીસનો હેડક્વાર્ટર, જેનો ગેટ ખૂબ જ વિશાળ છે. તો આ છે જયશ્રી ટોકીઝ. જૂનાગઢમાં જયશ્રી ટોકીઝ ખૂબ જ પ્રખ્યાત હોવાથી આ રોડને જયશ્રી રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયશ્રી રોડેથી આપણે દમણિયાવાડી તરફ જવાના રસ્તે જઈશું. દમણિયાવાડીથી થોડાક જ આગળ જતા હાટકેશ હોસ્પિટલ આવશે. આ બ્લુ કલરના સ્તંભવાળી છે તે હાટકેશ હોસ્પિટલ છે. તેની બાજુમાં જ આપણું 200 વર્ષ જૂનું સરસ્વતી માનું મંદિર આવશે. તો આપણે પહોંચી ગયા છીએ સરસ્વતી માના મંદિરે, જે ભૂતનાથ મહાદેવની સામેની બાજુ છે. તમે જોઈ શકો છો કે ભૂતનાથ મહાદેવનો ગેટ દેખાતો હતો. તો આ છે આપણું સરસ્વતી માતાનું મંદિર. તો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું. આ
મંદિરનું નિર્માણ દિવાન અમરજીના પુત્ર દિવાન રણછોડજીએ આશરે 200 વર્ષ પહેલા કરાવ્યું હતું, જે ખૂબ જ વિશાળ છે. તે ખૂબ જ ભવ્ય છે અને અલૌકિક પણ છે. મંદિરની અંદર પ્રવેશતા જ એક અલગ જ અનુભૂતિ થાય છે. ત્યાં માતાજીનું વાહન સિંહ પણ છે, જેને તમે દર્શન કરી શકો છો. મંદિરની આજુબાજુ ઘણા માતાજીઓ બિરાજમાન છે. આ છે ગીતા માતાજી, અહીંયા સરસ્વતી માતાજીની સ્થાપના કરી હતી. તો અહીંયા છે આપણી સરસ્વતી માતાજીની મૂર્તિ. તે ખૂબ જ ભવ્ય છે અને અલૌકિક પણ લાગે છે. તમે પણ માતાજીના દર્શન કરી શકો છો. કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો. કોમેન્ટમાં જય સરસ્વતીમાં લખવાનું ભૂલતા જ નહીં. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તમે પણ માતાજીના દર્શન કરો. તો મારી સાથે બોલો જય સરસ્વતી માં. મંદિરની સામે લક્ષ્મીનારાયણજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. મંદિરની બીજી તરફ પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. મંદિરની રચના ખૂબ જ જૂની છે. જય જય સરસ્વતી માં. આ મંદિરનું બાંધકામ ખૂબ જ પૌરાણિક છે. મંદિરની પાછળના ભાગમાં ખૂબ જ મોટો સરસ્વતી કુંડ આવેલો છે. ત્યાં જવા માટે આપણે બાજુની ગલીમાંથી જઈશું. આ કુંડમાં લોકોએ કચરો નાખી કુંડને ખરાબ કરી દીધો છે, જેથી આપણી સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું છે. મારી તમને બધાને વિનંતી છે કે આપણે આપણી સંસ્કૃતિને નુકસાન ન કરવું જોઈએ અને તેનો વિનાશ થતો અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો હવે મળીએ આપણા ન્યૂ બ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.